નેત્રંગના ખરેટા ગામમાં ખેતરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં થયેલા શોર્ટ સર્કિટના લીધે મૂકેલા ઘાસચારો બળી જતા ખેડૂતને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. નેત્રંગ તાલુકાના ખરેઠા ગામમાં રહેતા વેચાત વસાવાના ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી. ખેડૂતના જણાવ્યા મુજબ ખેડૂતે આર્થિક સહાય માટે પોસ્ટ મારફતે તંત્રને લેખિતમાં અરજી કરી છે. વધુમાં જણાવ્યું હતું કે 8 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાના આસપાસના અરસામાં ખેતરના છેડા ઉપર વીજ કંપની દ્વારા મૂકેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટ થયો હતો, જેના કારણે ખેતરમાં રાખેલું પશુ માટેનું આશરે 700 જેટલા પૂળા ઘાસચારો બળીને ખાક થઈ ગયા હતા, જેથી પશુઓ માટે નવો ચારો લાવવા સક્ષમ નહીં હોવાના કારણે નુકસાનનું સર્વે કરી સરકારી સહાય પૂરી પાડવા માટે ખરેઠા ગ્રામ પંચાયત, નેત્રંગ તાલુકા મામલતદાર, નેત્રંગ વીજ વિભાગ સહિતના અધિકારીઓને પોસ્ટ દ્વારા લેખિતમાં અરજી કરીને મોકલેલી હતી.